ભજી હા તારી માએ કીધું તો કરવાણી ફેરવજી પગમાં વાગશે ના કરી તારી વાહે એમ કહું પણ સુકો મરવાણી ફેરવે બાટલા સંપલ લાવ્યા ભયા આ તારામાં ખર્ચો વધુ સંપલ નો જાયરો હોય પગમાં વાગશે કે કરી તને બેટા તે લઈ આવાય. ચંપલના પૈસા નહીં વધવા દીધા આમાં ને આમાં બે રાઠી ઘણાઈ જણે એવું એ તું વધવા દે તો ને અને વિદેશમાં મૂક્યો ને તારનું નકરું નુકસાન જ આવે આપણે નુકસાન જ આ તારા બાર જો જો આપણે તમતાર બાલની વાત ના કરશો હા મારી માતાઓ બેઠી મારી બહેનો બેઠી નાના નાના બાળકો આ બાલ સીધા કરી આલે ને તો 101 ઇનામ આલું તમારે થશે મારા હિન તો નહીં થાય એમ મારા હિને નહીં હાથ જોડું તને હવે તો તમે બી 101 આલો અને તું કરી દે એમ હું સીધા કરી દઉં તો તમે 101 આલો હા કાઢો પેલા સીધા તો કર જોઈ લો ઈ નહીં આ આપણ વાત શું તે ભયા પપ્પા આપણે આ વાતની વાત થઈ સીધા કરી આવો એ પપ્પા મને દેખાડો ને કાપડ લાવજી પણ કાપડ આ કાપડમાં તું કઈ કરતો નહીં હો હું ખાલી જોઉં જ છું હા જોઈ લે હે પપ્પા હા આ તમે કાપડ લાયા તો શું હે આ આહાહાહા. એ આ તો કાપડ તો જો અને આમાં જો હનુમાનજીને લાલ ચડી હતી અને મારે લીલા કલરની હોય તો કેવો રૂપાળો લાગુ એ બટા જો હું કહેતો હતો ને મેં મારા કબજા માટે બોલાવ્યો તો તું તારું કરે ચડ્ડીનું તે હાવ તારી સવારે તો માટે દોડે એવું સાચું કહું તો તાર પપ્પાને મનાય આપણા બે નું બનાવી દે એવું કઈક કર ઈ નહીં બને હો. આ કબજાનો એટલે આનો કબજો નહીં બનવાનો કે નહીં ચડ્ડી બનાવવાની ને આનો રામા બાપાનો ઘોડો બનાવવાનો હે એ સાચું કહું જો આ મારા મમ્મીએ અને મારા પપ્પે બે મને ભિખારી કરી નાખ્યો કદાચ જો કોઈ રૂપિયો આવો હોય ને તો આપણે તમ તાર આમના ભેગું નહીં જવું નોખું થઈ જવું જા જતો નોખો કોઈ આપે તમ તાર કોઈ માવડી 10 રૂપિયા લે તોય નોખો થઈ જવું એવું હા કોણ આલે 10 રૂપિયા તોય નોખું થઈ જવું પણ તું નોખો થી જાય છો સાચું કહું ટવકો પડે તો એ બાજુ આવું ખાલી 10 રૂપિયા લે તો એ બાજુ આવું અને બધાય દાદા ગાર્ડન તો એટલે તમારે ભેગું તો નથી જ રહેવું કોઈ ટવકો ફાળે છોકરાનું કોઈ ધણી નહીં અરે રે માં બીજા બધા કળજુગના વા સાચું કહું કોઈ દયા નહીં આવતી મારી ઉપર પેલા દયા ખો તો મારા ચોકલેટના બિસ્કિટના નેકરે સાચું કહું કોઈ નહીં આવે અલે લે ચોકલાને કઈ મન નથી એ કોઈ ચૌકો પડે હા 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 મારા દાદા એ મમ્મી તું પકડ મારા દાદા લાડ કરે મારા દાદા લાડ કરે એમનો છોકરો બની જાવું છે જય બાબારી કોઈ હાલવા બીજા 10 રૂપિયા આપું મારે ભેગું આપણે તમને પાણી વારશું તમારે લેવાનું ખપે એ આવ્યો એ થોડી જગ્યા કરજો કારણ કે હેઠ આમ તેમ એ આવ્યો એ રેજો માં આવ્યો આ તો બધા થયો મારા બાપુ એ જય હો એ 10 રૂપિયા આલો જય બાબાડી આમ પણ કોઈ દેવા નહીં ને એ આવેલા બા બધાનો છોકરો બની ગયો હો. આજ તો લાડકો આવ્યો બધાને થઈ ગયો જય બાબાડી એ ભયા તમે એક ગીત એ મમ્મી બેસ નહીં મને 10 રૂપિયા આલે હે એવું હોય જો માર માં હાકરે તમે રમવાનું ચાલુ કરો હું 10 રૂપિયા લેતો આવું એ આલજો આયો માં તમારો દીકરો આયો લાડકો આયો દીકરો આયો એ આયો જવા દીજો
વગાડો કારણ કે મારા માં રૂકીમાં જમનામાં ગોમતીમાં બધાય ફોન બસો આલે વગાડો કારણ કે છોકરા પર બહુ દયા આવી મોટા ભાઈ બેઠા હોય કાકા માનતો હોય દાદા માનતો હોય મારો ભાઈ સમાન માનતો 501 રૂપિયો છોકરાને રાજી કરવા આલ્યો મારો બાપુ જય બાળ હાથમાં માત આય નહીં તમે છે મફત આયા હો હે મફત આયા હો વગાડો હા તો ઠીક છે એ બટા હું આવું ઘડી તમાર ભેગું નહીં રહેવું છોકરાની હાલત જેવી કે ને સારું કર્યું રકમ કામ મળી ગયું મને નકર મારી દશા હવે તમાર બે વચ્ચે બટા જેટલો તો મેકઅપ લગાવીને બી આયા હે
માર છોકરા તારે માર ભેગું જ રહેવાય. અને છોકરાને તો નકરા ટેભે લીધીલા ટેભે. બેટા આપણે ભેગા હારા લાગીએ. તારી માના હમ ભેગો રહું તો. આ કબજો તો હવે નહીં છીલાય. એવું કબજો તો તમારે સીવવો જ પડશે. એ કબજો શિવો ના શિવો મારી મરજી મરજી મારું નામ નથી લાડરજી. તમે હવે બનાવી નાખો મારી ચડ્ડી. મારો કબજો બની જશે ને? મારી ચડ્ડી બની જશે ને? ગમે એનું એકનું બનશે. મારો કબજો મારી ચડ્ડી આમ તો બનો જ નહીં. મારી ચડ્ડી. તારા મામા ની જતો રહી તું. એ બેટા એવું ના કરાય. તાર પપ્પા હે હું સમજાવું. તો તૂટી ના પહેરાવાય. તમે મારો કબજો બનાવો, હું તમારા બેટા ચા મૂકીને રાખું. હો બની જશે ને? કઈક તો કરવું જ પડશે હવે. બનાવવો જ પડે. ના કે રોટલા વગર બેઠા છું. હા, રોજ હોટલમાં ના સારું લાગે. તમારે ભેગું નહીં રહેવું, આપણે ત્યાં રહેવાના. હા તો તું હું જાઉં. જી દરજી હું જવું હવે. સારું જાઉં. હું જવું રહું. તું જા, તારી જરૂર નહીં હવે. રહેવું તો રહેવો. ઘોડો સિલવાનું ચાલુ કરો હવે. બાપ જો ના તો મદદ કરતો જો. એવું એમ ને? આ સાઉન્ડ શું ભરાતું નહીં? આમાં તો કઈ આવતો જ નહીં અવાજ. જરાય નહીં આવતો. આજે હીરો ચીર ભરેલા દરજી કાપડ વેતરે. આજે રમીલા માટે રે દરજી કાપડ વેતરે. એમાં સીન બગડી રે જાય, રમીલા માટે રે દરજી કાપડ વેતરે. આજે હીરો ચીર ભરેલા દરજી કાપડ વેતરે. બટા થઈ ગયો પપ્પા. હોલ્ડ તૈયાર થઈ ગયો તો તું આપી દીજે. હું અંદર વિશ્રામ કરું છું ઘડી. કઈ
આવે તો કહું કે નાવા બેઠા એવું કહું ચાલશે. ચાલશે એમ કે જે હોઈ જાય ઘોડો આપી જ દઉં ને તો પૈસા લઈ લીજીએ કેટલા લેવાના? એ તો થોડા ઘણા આવશે. કેવું? હા. અહીંયા ગ્રામજનો તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામજનોની ઈચ્છા કે જેટલા જોવા આવે છે એમને પણ ચા પીવડાવી છે. તો તમે જ્યાં બેઠા છો ને ત્યાં તમારી જગ્યા પર ચા અને ચાના કપ અને ચાની કીટલી અને ચા આપવા વાળો બધા સાથે આવશે. એટલે કોઈએ ઊભા થઈને આગળ આવીને લેવાની જરૂર નથી. અને ગામે ઘણું દૂધ આપ્યું છે. ચા ખૂટશે બીજીએ બનાવશું, ઉકાળવા મૂકી દઈશું. મને ચા નહીં ભાવતો, કોફી બનાવજો. અને એક અગત્યની સૂચના કે અમારે વઢિયાર ધરા, પણ વઢિયાર ધરામાં તાલુકો શંકેશ્વર ને અમારો જિલ્લો કહેવાય પાટણ. તો પાટણ જિલ્લામાં એક સેવાભાવી અમારી સાથે એક જોડાયેલા વ્યક્તિ છે કે જેઓ જે એચકે બ્લડ બેંક અમૃતભાઈ પંચાલ, એચકે બ્લડ બેંક અમૃતભાઈ પંચાલ, તમે જ્યારે પણ પાટણ જાઓ લોહીની જરૂર પડે તો એમનો નંબર બોલી રહ્યો છું. ત્યાં પાટણમાં ગમે ત્યારે ત્યાંથી લોહી મળી રહેશે. એ એક સેવાભાવી કાર્ય કરે છે જેમનો નંબર છે 9875520395, 9875520395, એચકે બ્લડ બેંક અમૃતભાઈ. છતાં જો કોઈને આવી રીતે જરૂર હોય તો અહીંયા અમારા મિત્રોને મળી નંબર લઈ લેજો. કારણ કે પાટણ કહેવાય ને એટલે ડોક્ટરોનું ગોડામ કહેવાય છે. પાટણને ડોક્ટરોનું ગોડામ કહેવાય છે. કચ્છથી પણ ઘણા દર્દીઓ આવતા હોય છે. અને એ અમૃતભાઈ પંચાલ એચકે બ્લડ જે જય ખોડિયાર રામા મંડળના તરફથી સુભાગુરા રામદેવ યુવક મંડળને 500 રૂપિયાનું દાન આપી રહ્યા છે ઓનલાઈન. જય રામાપીર. જય રામાપીર. કોઈ છે? બધા ગુજરી ને ક્યાં? એલા કોને કોઈ શેક નહીં. અલા હમણાં જ ગુજરી ભરવા દે. લઈ લો કાપડ, લઈ લો કાપડ, લઈ લો પાપડ, લઈ લો પાપડ. દર્દી છોકરો કોઈ દાડો એમને એમ તો માનતો જ નહીં. એ ભયા, અરે ઘોડો અને હું જાઉં ખરી. કઈક કહેતા હતા ને તમે? અલા એમ કહેતો તો ઘોડો જેવો મારા પપ્પાએ બે મસ્ત સીવ્યો. ના ના, હમણાં કઈક ગુજરીનું કઈક કહેતા હતા. ભરાણી થી લેવા ગયો તો મોજા. હે તારા કઈ કામનું નહીં? ના, કારણ કે સહન નહીં થાતું. એવું હે? વાગે છોકરો કહેવાય. લો ઘોડો. હે હાથ પે લેતા જાજો અને પૈસા ભરી દેતા જાજો. કારણ કે તમે ક્યાં પૈસા હાલો છો? એ તો વાંધો નહીં. તમારા કડ્યા તમે ભોગવજો. આહા દે પરધાન બોલાવે હે બંને ભાઈ આવજો રે. આવજો રાજને દરબાર, પરધાન બોલાવે બંને ભાઈ આવજો રે. કે યાદ હે પરધાન બોલાવે બંને ભાઈ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, પરધાન બોલાવે બંને ભાઈ આવ્યા રે. અરે કહું પ્રધાનજી, રાજનો બોલાવવાના કઈ કારણ? હરે રામદેવ રામદેવ, તમે જે ઘોડીલાની વાત કરી હતી ત્યાં ઘોડેલો તૈયાર થઈ ગયો છે. ભલે પ્રધાન વીરા. અરે લો મોટા ભાઈ, પેલા ઘોડેલા તમે ખેલવો. ભલે નાના ભાઈ. ઘોડીલા ખેલવે વીરમદેવ, ઘોડીલા ખેલવે વીરમદેવ. તાજ મદરીનો વાડ ઘોડીલા
હવે તમે ઘોડીલા ખેલો. ભલે મોટા ભાઈ. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં છે પીર, ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં જીનો પાર, ઘોડીલા ખેલે રામો પીર. આતા મેનરનો પાર, ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. જેના સગડાનો વીર, ઘોડીલા ખેલે રામો પીર. અરે લાવ, દરજીએ ઘોડીલા શિવમાં કપટ કરી છે તો ઘોડીલો આકાશ માર્ગે ઉડાડીને દરજીને પરચો પૂરું. એ જો જો ને રામદેવ જાય ઘોડા ઘોડ દે ચડે. એના દર્શનની વેળા વઈ જાય ઘોડા ઘોડ દે ચડે. જો જો ને રામદેવ જાય ઘોડા ઘોડ દે ચડે. કે આ દેવી રામદેવ રોવે છે સોનેરી બાગ મારા. કે આજે ચંદન ચોક છે બંને ભાઈ ઘોડીલા ખેલવે. કે આજે ઘોડીલા ને રામદેવ ઉડી ગયા. આજે ઘરે જાસુ તો પિતાજી પૂછશે. પિતાજી સુરે જવાબ દે આજ ઘરે જાસુ તો પિતાજી પૂછશે. અરે લાવ લાવ, મારા નાના ભાઈ રામદેવ ઘોડીલા આકાશમાર્ગે કરીને ઉડી ગયા છે તો રાજમાંથી પ્રધાનજીને જાણ કરું કે આજે વિરામદેવ બોલાવે પ્રધાન રામ જોલે. રામ જો સોનેરી બાગ, આજ વિરામદેવ બોલાવે પ્રધાન રામ જોલે. આહા દેવી રામદેવ બોલાવે અરે કહો વિરમદેવ, આટલું રુદન શા માટે કરો છો અને શું વાત છે તે સત્ય હકીકત જણાવો.
અરે પ્રધાનજી, મારા નાના ભાઈ રામદેવ ઘોડીલા આકાશમાં કરીને ઉડી ગયા છે, તો રાજપતિ પિતાજીને જાણ કરો. ભલે વીરદેવ, તમે જાઓ. રામદેવ સમયસર પાછા આવી જશે. આજે પરદાન બોલાવે રાજન આવજો રે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે રાજન આવજો રે. કહો પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? અરે મહારાજ, રામદેવ આકાશ માર્ગે ઘોડેલો લઈ અને ચાલા ગયા છે. શું વાત કરો છો પ્રધાનજી? તો અત્યારે હાલ દરજીને બોલાવો, કારણ કે દરજીએ જરૂર ઘોડેલામાં કંઈક કપટ કર્યો છે. જી મહારાજ, આજે પરદાન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે દરજી આવજો રે. અરે કહું પ્રધાનજી, શા માટે એમને બોલાયા? અરે ભાઈ દરજી, મારે નહીં, પણ મહારાજને આપણા કામ પડ્યા છે. રૈયતના નવન છે મહારાજને. અરે દરજી, સાચું અને સત્ય બોલી જા કે તે ઘોડેલામાં શું કપટ કરી છે. તે રામદેવ ઘોડેલો લઈ આકાશ માર્ગે ઉડી ગયા. અરે મહારાજા, મેં કઈ જ કપટ નથી કરી મહારાજા, કઈ જ કપટ નથી કર્યું. અરે દરજી, હજુ કહું છું સત્ય બોલી જા, નહીતર તને હંટરનો માર મારી અને કાળ કોટરીમાં પૂરવામાં આવશે. અરે મહારાજા, મેં એવું કઈ કપટ કર્યું નથી. મને જે સજા આપવી હોય એ આપી શકો છો. અરે પ્રધાનજી, જી મહારાજ, આ દરજીને કોયડાના માર મારી અને કાળ કોટરીમાં પૂરી દો. જેવો આપનો હુકમ મહારાજ. એ રાજાના કાયદા, પ્રધાનના વાયદા, હાલો દરજી રાજમાં. એ રાજાના કાયદા, પ્રધાનના વાયદા, હાલો દરજી વૈદ્યમાં. આ રાજાએ અને પ્રધાને બંને થઈ અને મને આ કારકિર્દીમાં પૂરી દીધો છે. હવે તો રામદેવ પીર સિવાય હવે કોઈ મારો ઉદ્ધાર નથી. તો લાય હું રામદેવ પીરને પોકાર કરું, જરૂરી મારી વારે આવશે. હે આજે દરજી પુરાણો સંકટ જેલ મારે, હે મારી વારે આવો રામદેવ પીર, દરજી પુરાણો સંકટ જેલ મારે.
સીવવા માટે તારે શા માટે કપટ કરવી પડી? અરે પ્રભુ, તમે તો જાણો જ છો કે મારે 12 જણાની સાજવેણ છે. હું કેમ કરીને પૂરું કરું એના માટે મારે કપટ કરવી પડી પ્રભુ, કપટ કરવી પડી. અરે દરજી, તારી 12 જણની સાજણ મને દડી સંભાળ. અરે પ્રભુ, ટેબલ, ખુરચી, હંચો, ગાજ, બટણ, દોરો, કાતર, પટ્ટી, નખલો, બાબુલાલ, રમીલા ને રતિલાલ 12 જણાની હાજણ છે પ્રભુ. મારે કેમ કરીને પૂરું કરવું? અરે દરજી, આજથી 9 નું પૂરું હું કરીશ અને 3 નું પૂરું તું કરજે. ભલે મારા નાથ, ભલે મારા નાથ, આવી ભૂલ હવે નહીં થાય. આટલો ગુનો રે અમારો બાપ